કોરું મરચું, હળદર, મીઠું અને જીરું. કેમ બાકી આવી ગયું ને મોઢામાં તમને પણ પાણી. અને મિત્રો તમે પણ હાલો ખાવા. અને આનો હું તમને ટેસ્ટ જણાવી દઉં કે ટેસ્ટ કેવો છે. અને હું પહેલાં શાખી લઉં છું કે ટેસ્ટ તો એક નંબરનો જ હોય, કેમ કે દર ખેલે હું આવું જ બનાવું છું. અને તમે પણ હાલો ખાવા. અને તમને યોગ્ય લાગે તો તમે પણ ક્યારેક બનાવજો. અને તમને તોય હાસું ન લાગતું હોય તો તમે મારી પાણકીના મોઢે પણ સાંભળી લો કે કેવું લાગે છે. બહુ મસ્તીનું. અને આ મારા મમ્મી છે, મારા મમ્મીના મોઢે પણ તમે સાંભળી લો. મમ્મી કેવું લાગ્યું? અને પછી મિત્રો બપોર પણ થઈ ગયા અને જમવા પણ બેસી ગયા. અને તમે પણ હાલો જમવા. અને આને તો માખી કવડી ગઈ હતી, તો તમે સાંભળો કે શું કે છે. મોઢે હું થયું કતા ખરા ક્યાં કવડી ગયું? કઈ રીતે? દાંત તો જોતા અંદર રાખ. ક્યાં કવડી ગઈ? કેમ ચડી ગયો? માથ નડી આવે પતંગ સગાવા. બહુ સારું કામ કર્યું. પતંગ સગાવો છે, એની માથે ચડી ગયો નળિયા માથે. અને મત તો આ નાયથી જ કવડ્યું હતું. અને એને નહીં ખબર હોય કે અમે પેલા કેવડા મોટા લૂંટણીયા હતા. અને મારી કાકાની છોકરીના લગ્ન છે, તો એના ઘરે એની બજારમાં ટાસના ફેરા નાખતા હતા ટ્રેક્ટરથી. ભાઈબંધો બધા મસ્તી કરતા હતા, જો કે સિરિયસ કાંઈ છે ને. મિત્રો આપણું ટાર્ગેટ છે 1K સબસ્ક્રાઈબર અને 1K ફોલોવર કમ્પ્લીટ કરવાનું. તો મિત્રો તમારા સાથ સપોર્ટની મારે ખૂબ જ જરૂર છે ને. સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને જે પડકે બે આઇકનનું ઓપ્શન છે ને, દબાઈને ઓલ માથે સેટ કરી દઈશું, જેથી કે હું નવો વિડીયો અપલોડ કરું એ સૌથી પહેલા નોટિફિકેશન દ્વારા તમને મળે. તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.